યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે 85 વર્ષ જૂની પરંપરા મુજબ ખેડૂતો દ્વારા ભવ્ય અન્નકૂટ અને અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિપીઠ અંબાજી આજે જય અંબેના નાદ અને ભક્તિના રંગે રંગાયું છે, જ્યાં ચૈત્રી નવરાત્રિના છઠ્ઠા નોરતે શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો. છેલ્લા 85 વર્ષથી ચાલી આવતી એક અતૂટ પરંપરાને જાળવી રાખતા મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂત પરિવારો મા અંબેના શરણોમાં ઉમટી પડ્યા છે. આ ખેડૂત પરિવારો દ્વારા મંદિરમાં 24 કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વચ્ચે આજે બપોરે માતાજીના નિજ મંદિરમાં ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારની મીઠાઈઓ અને પકવાનોથી સભર 56 ભોગ જોઈને ભક્તોની આંખો ઠરી હતી. મુખ્ય પૂજારી દ્વારા માતાજીને સોનાના થાળમાં રાજભોગ અર્પણ કરી વિશેષ આરતી કરવામાં આવી હતી, જેના દર્શનનો લાભ લેવા હજારો માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. આ આયોજન પાછળ એક બહુ મોટો ઇતિહાસ અને અતૂટ શ્રદ્ધા છુપાયેલી છે. વાત છે વર્ષ 1941ની, જ્યારે ગુજરાતમાં ભયાનક દુષ્કાળ પડ્યો હતો. તે સમયે ખેડૂતોએ મા અંબેના દ્વારે આવીને સારા વરસાદ અને સુખ સમૃદ્ધિ માટે માનતા માની હતી અને આ પરંપરા શરૂ કરી હતી. ત્યારથી લઈને આજ દિન સુધી ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, આ ખેડૂતો અંબાજી આવવાનું અને અન્નકૂટ ધરાવવાનું ભૂલતા નથી. આ વર્ષે પણ ખેતીમાં સારી ઉપજ અને સારા વરસાદના આશીર્વાદ બદલ ખેડૂતોએ માતાજીનો આભાર માન્યો હતો. 9 દિવસ સુધી ખડે પગે અખંડ ધૂન કરી રહેલા આ શ્રદ્ધાળુઓ માત્ર પોતાના માટે જ નહીં, પણ સમગ્ર રાજ્યમાં સુખ શાંતિ જળવાય અને આગામી વર્ષ પણ ખેતીવાડી માટે ઉત્તમ રહે તેવી મંગલ કામના કરી રહ્યા છે. અંબાજી મંદિરનું ચાચર ચોક અત્યારે આ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું છે અને ખેડૂતોની આ શ્રદ્ધા જોઈને અન્ય પ્રવાસીઓ પણ ધન્યતા અનુભવી રહ્યા છે. છેલ્લા 85 વર્ષથી માતાજીની ધૂન, માતાજીના સન્મુખ નૃત્ય મંડપમાં ખડે પગે ધૂન મંડળ કરે છે. અને જ્યારે 1941માં દુષ્કાળ પડ્યો ત્યારથી મહેસાણા જિલ્લા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂત ભાઈઓ સમૃદ્ધ થવા માટે માતાજીને પ્રાર્થના કરે છે. અને આજે આ ધૂન મંડળ આજે છઠ્ઠના દિવસે અંકુટ ધરાવવામાં આવે છે અને અંકુટ ધરાવવાથી માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આવતું વર્ષ ધન ધન્ય અને સમૃદ્ધ રાખે એવી પ્રાર્થના કરવામાં આવે. આ ધૂન મંડળમાં કેટલા આ ધૂન મંડળમાં 150 જેવા સભ્ય છે. અમુક ભાઈઓ અમદાવાદ ઇન્ડિયાના છે, અમુક એનઆરઆઈ ભાઈઓ બી ધૂન કરવા માટે આવે છે. આમ દાયકાઓ જૂની આ પરંપરા આજે પણ એ જ ઉત્સાહ સાથે જીવંત છે, જે સાબિત કરે છે કે જગતનો તાત ગમે તેટલો પ્રગતિ કરે પણ કુદરત અને મા અંબે પ્રત્યેની તેની આસ્થા ક્યારેય ડગતી નથી.